ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે IHIP જે છે એના આંકડા જોવા જઈએ તો એ મુજબ ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુના 3 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 804 કેસ, સામાન્ય જે તાવના જે 730 કેસ, 167 કેસ જે છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે. ઉપરાંત ટાઇફોઇડનો 1 કેસ અને કમળાના જે છે હિપેટાઇટિસ એના કુલ 4 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે. હજી ખાસ કરીને વાત કરીએ તો આપણે હંમેશા છેલ્લા 3 વર્ષની જે કેસ છે એની સરખામણી કરીએ છીએ. ગત વર્ષે જે છે આ અઠવાડિયાના જે કેસ છે એની માત્રા આની કરતાં ડબલ કેસ જે છે આ સપ્તાહમાં નોંધાયેલા હતા. એની સાપેક્ષે આપણે આ અઠવાડિયે જે છે કેસની માત્રા આપણને ઘણી બધી ઓછી જોવા મળી રહી છે. આ ઉપરાંત વિસ્તારમાંથી પણ જે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસીસ જે ભૂતકાળમાં આવતા હતા, એટલે કે ગયા છેલ્લા 3 વર્ષોમાં નોંધાયેલા છે, એની સાપેક્ષમાં આ વખતે જે આપણી કામગીરી જે છે ખાસ કરીને પ્રિવેન્ટિવ કામગીરી આપણા વન વોર્ડની જે કામગીરી કરી છે એની અસરકારકતાને કારણે હાલ જે છે આપણને ડેન્ગ્યુના કેસ વિસ્તારમાંથી પણ શંકાસ્પદ કેસ સાથે સાથે કન્ફર્મ કેસ પણ ઓછા જે છે એ મળી રહ્યા છે. આ ઉપરાંત આ કામગીરી છે હજી સઘન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે છે દરેક શંકાસ્પદ કેસનું ટ્રેસિંગ જે છે અને ટ્રેકિંગ જે છે એ ખાસ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરેક શંકાસ્પદ કેસના ઘરે પણ આજુબાજુના 100 મીટરની ત્રિજ્યાની અંદર જે છે ફોગિંગની કામગીરી જે છે કરવામાં આવે છે. આ ઉપરાંત જે છે ખાસ કરીને હાલ જે છે વેક્ટરબોર્ન ડિઝીઝ એટલે કે ખાસ કરીને ડેન્ગ્યુના ચિકનગુનિયા ન ફેલાય એના માટે આપણે આ પરફેક્ટ સિઝન જે છે ચાલી રહી છે એનું સંધાને કામગીરી છે ચાલુ છે. જોવા જઈએ તો ખાસ કરી અટકાયતી પગલામાં જોવા જઈએ તો 522 જેટલા પ્રિમાઇસીસ છે અને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં જે રહેણાંકના 285 અને 126 જે છે કોમર્શિયલ આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત નોટિસ આપ્યા પછી આગામી સમયમાં વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. હજી ખાસ કરીને જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં આપણને ત્યાં પાણીજન્ય રોગચાળામાં કમળો અને એના કમળાના છૂટાછવાયા કેસીસ છે એ ગત સપ્તાહે 4 નોંધાયેલા છે. દરેક શંકાસ્પદ અને કન્ફર્મ જે કેસ જે છે એનું આપણે ટ્રેકિંગ કરીએ છીએ. એના ઘરે મુલાકાત કરીને એના ઘરના પાણીના સોર્સના સેમ્પલ પણ લેવામાં આવે છે અને એની અંદર ક્લોરીનની માત્રા પણ ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત એની ફૂડ હિસ્ટ્રી પણ જે છે એ એસેસ કરવામાં આવે છે અને અનુસંધાને ઇન્ફેક્શનનો સોર્સ પણ શોધવામાં આવતો હોય છે. ગત સપ્તાહે ખાસ કરીને ટાઇફોઇડના 1 કેસ અને જે કમળાના 4 કેસ નોંધાયેલા છે, તમામનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા વિસ્તારોની અંદર જ્યાં પાણીની મિક્સ થવાની ફરિયાદ આવતી હોય ત્યાં રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે અને સુપર ક્લોરિનેશન માટે જે છે એ વારંવાર જે વોર્ડના ડી સાથે મળીને સૂચના આપીને આ મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે.